અને જૂનાગઢના મેંદરડા તાલુકાના 42 ગામોના સરપંચ હડતાલ પર ઉતર્યા છે। હડતાલ તેમની યથાવત। સતત ત્રીજા દિવસે સરપંચો હડતાલ પર ઉતર્યા। છેલ્લા 6 મહિનાથી તાલુકાના એક પણ ગામમાં વિકાસના કામો મંજૂર ન થયા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। તો હડતાલમાં જોડાયેલા મીઠાપુરના સરપંચે રાજીનામું આપ્યું। રસ્તા, પાણી, પુલની સમસ્યાઓને ઉકેલ ન આવતા અંતે બાલુભાઈ ત્રાડાએ રાજીનામું આપ્યું છે। મારે છેલ્લા 1 વર્ષથી એક પાણીના પ્રશ્ન મુદ્દે અને પુલના મુદ્દે વારંવાર રજૂઆતો અને વારંવાર લેખિતમાં આપવા છતાં હજુ સુધી કોઈ જાતનું પરિણામ આવતું નથી। આજે એક પુલ જિલ્લા પંચાયતમાંથી 50 લાખના ખર્ચે બનાવેલ અને લોકોને બિનઉપયોગી થતા વૈકલ્પિક જવા માટે 3 ગામ અને 50 ખેડૂતોને જવા માટેનો રસ્તો છે। આ રસ્તા માટે એક નાનો એવો કોઝવે બનાવવાની માગણી કરે, પરંતુ એ કોઝવે પણ અધવચ્ચે લટકાવી અને કામ બંધ કરી દીધેલ છે। તાલુકા લેવલે કે જિલ્લા લેવલે કોઈ પણ વહીવટ થતો નથી કે કામની કોઈ માગણીઓ અમારી પૂરી થતી નથી।